પોરબંદરના ઠોયાણા ગામે લગ્ન મંડપ પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનો મંચ બની ગયો હતો। અહીંના પ્રગતિશીલ ખેડૂતો રાજશ્રીભાઈ ઓડેદરાએ નવતર પ્રયોગ હાથ ધર્યો હતો, જેમાં પોતાના પુત્રના લગ્ન પ્રસંગે તેણે ખાસ કરીને સમાજને પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો। એટલું જ નહીં, પરંતુ લગ્ન પ્રસંગે જમણવારમાં પણ પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલું ભોજન પીરસાયું હતું। નમસ્કાર મિત્રો, આજે હું નરસિંહભાઈ ઓડેદરા લગ્નમાં ખાસ હાજરી આપી અને મને એ જાણીને આનંદ થયો કે આજે 1000 છે તેમને નવો માલનો ખોરાક ખવડાવ્યો અને લાડવા પ્રદિયા આ નરસિંહભાઈ ખવડાવ્યા। તે બહુ આ વિસ્તારમાં ખેડૂતો માટે કામ કરે છે રાત દિવસ, અને અનેક ખેડૂતોને તેમને ગાય ખેતી મળ્યા છે। ખૂબ ખૂબ આભાર માનો કે જો આવા કામ રાષ્ટ્રીય થઈ જાય તો આ દેશ 5 આપણે જે કહેતા ભારત દેશ સોને કી ચીડિયા તો એ ચીડિયા થઈ જાય। તો સૌ મિત્રોને હું વિનંતી કરું કે આપ રાજસિંહભાઈની જેમ આપણી ખેતી તથા આપણા મિત્રો સરકારની ખગાવાલાની ખેતીનો આનું અભિયાન ચલાવે તેવી મારી વિનંતી છે। મારો એવો ઉદ્દેશ છે કે ધરતીમાને ગાય માતાને બસાવવાનું છે અને ગાય ગામડાની ખેતી પણ બસાવવાની છે। આપણે પ્રાકૃતિક ખેતી માટે પ્રસાર માટે કટિબદ્ધ છે અને આપણા સરકારશ્રીનો આપણે આભાર માનીએ પ્રાકૃતિક ખેતી માટે। અને આપણે આ આયામને આપણે એક મુકામને આખા વિશ્વની અંદર લઈ જઈએ અને ભારતની સોનાની ચીડિયા બનાવીએ એવો આપણે આપણા સમાજની, આપણા ભારતના વતની પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ભારતના લોકોને એના માટે આપણે સતત કટિબદ્ધ થઈએ અને ટોટલી લોકો પ્રાકૃતિક પોતાના જીવનમાં ખાવાનું અપનાવે, ગાય અને ગૌમૂત્ર અને દૂધ અને ગોળ ઘીનો ઉપયોગ કરે અને પોતાના ઘર સુધી મોસ્ટલી પ્રાકૃતિક લઈ જાય તો દવાખાનું બંધ થઈ જાય। એટલે આપણા દેશને બસાવવાનો છે અને આપણા ભારતના મૂડીવાન જે કઈ શક્તિવાન એવા જે કઈ આપણા સ્ત્રીઓ અને પુરુષો આપણે બનાવવાના છે। એના માટે આપણે પ્રાકૃતિક કૃષિ કરવાની છે અને ગાય માતાને બસાવવાની છે। મારો મોબાઈલ નંબર 13 અને ખેડૂત મિત્રો માટે ખાસ કરીને 24 કલાકની અંદર ગમે ત્યારે ફોન કરવાની